આ રીતની દાળ છી છે હજી આપણે હવે દાળ થોડી સડવા આવી જશે તો બધો મસાલો ભેગો મળેલો છે ને નાખી દે. મસ્ત મજાની તમે જુઓ કઈ ઘટે નહીં એવી બની છે. રોટલાનું કામકાજ શરૂ થઈ ગયું છે. આ રીતના કઈક રોટલો બને છે સરસ મજાનો અને અહીંયા તમે જોઈ શકો છો. તો જો ભાઈ હવે આપણે પાપડ હેકી નાખીને પછી વાળું કરવા બેસી જઈએ. જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જો દાળ બનાવવાની છે. ઓલા ઘરે આખી દાળ બનાવી ને આખલે રગડી બનાવવાની છે. ઓલા વખતે જે આપણે આખી દાળ બનાવી છે ને એમાં તમે બધા બહુ કમેન્ટ આપ્યા અને સરસ મજાનો વિડીયો પણ બહુ વાયરલ ગયો. તો આજે છે ને આપણે રગડી દાળ બનાવવાની છે. તો એ કેવી રીતે બનાવીને એ તમને ખ્યાલ આવી જાય તો વિડીયોમાં ઠેઠ સુધી રહેજો, મજા આવશે. અને વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો. ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુકમાં જોતા તો ફોલો કરી લેજો. આપણે જો દાળ વરી દીધી બાફા હાટું. હવે તેલ ને મીઠું ને એવું નાખીએ આપણે. જો મીઠું નાખી દીધું ને તેલ નાખી દઈએ ને તો ઉભરાઈ ન આવે એમ. હા પોપટ અમારે જો હારો હાર તો એને નાખવું છે. જો તેલ જો 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 નાખી ગયો બસ લો બસ સારો જો નાખી દીધું છે તેલ. અને આમાં તેલ હાવ થોડુંક ઓછું હોય એવું થાય ને. ઓછું હોય ઓલામાં આપણે ફૂલ તેલ હોય ને આમાં આપણે નાખી ન કરવામાં રગડી દાળમાં ઓલું ન હોય, તેલ ન હોય એમ કે ઘણા. હા ભાઈ પેલા બધા હે ને તેલ વગરની બનાવતા. અત્યારે તો આપણે નાખ્યું છે થોડુંક તેલ. જો ભાઈ આપણે એને દાળ મૂકી દીધી છે બફાવા માટે. કિશુબેન શું કામકાજ કરો છો હે બેન? છે ને આ દાણા ફોલેલા છે વાલવલના. હાલો તો જો આપણે હવે દાળમાં ઓલા દાણા નાખી દઈએ ને તો બફાઈ જાય. દાણા નાખી દીધા છે ભાઈ હારવાર વાલોલના, કેમ કે હારવાર બફાઈ જાય. જો હવે હરીગવાની શીંગું છે ને એ હારવાર નાખી દેવાની છે કા, એટલે હારવાર બફાઈ જાય એવું છે. દાળ બફાઈ છે ને તો હારવાર સરગવાની હિંગું છે એ આપણે નાખી દઈએ એટલે હારવાર બફાઈ જાય. જો દાળ છે ને એ સરસ મજાની બફાઈ છે, બધું નાખી દીધું છે. અને હવે નાખવાનું છે આપણે સરગવો. જો સરસ મજાનો હવે એક સરગવો કાપવાનું બાકી છે એવું છે કા, એટલે પછી એક હારે આપણે નાખી દઈએ હરગવો. હરીકો કાપી નાખ્યો ને હવે નાખી દઈએ દાળમાં. કુલદીપભાઈ આવી ગયા કેમ પૈજા એમ બાળ મંદિરે બાળ મંદિરે જાય ને ટ્યુશન માં જાય. હવે તો ડાયો થઈ ગયો, હવે જાય છે બધે ભણવા કા. વારો થઈ ગયો ને એટલે જાય છે. દાણા ને એવું નાખી દીધું ને હવે ડુંગળી કાપવા મળીએ મરચાં ને ટમેટાનું. હવે ભાઈ હવે કટિંગ બધું ચાલુ થઈ ગયું છે. હવે બધું કટિંગ ડુંગળી છે, ટમેટા છે, પછી મરચા છે, આદુ જરાક પેસ્ટ આદુ તો એ રીતનું છે. પણ આને સીધું ડાયરેક્ટ નાખતું જવાનું ને અંદર. આ દાળ બને છે ને એમાં છે ને સીધું ડાયરેક્ટ જ બધું નાખતું જવાનું છે એ રીતનું છે. કેમ કે આ દાળ જરાક બફાઈ જાય ને એટલે આગળ તમને બતાવું કઈ રીતની છે. એવી રીતની બફાઈ જાય ને પછી ડાયરેક્ટ બધું અંદર જ નાખવાનું છે. અને જે આપણે પહેલી જે દાળ બનાવી હતી ને એમાં અલગથી વઘાર કરવાનો હતો, પણ આમાં એવું કાંઈ છે નહીં. વઘાર કરવાનું સીધું આની અંદર જ નાખી દેવાનું છે. એટલે આ દાળ ખાવામાં બહુ સરસ ને બહુ મજા આવે ટૂંકમાં આ દાળ ખાવાની. અને આ દાળ ઝરી જાય આસાનથી. અને જે ઓલી પહેલી દાળ હતી ને એ થોડીક અઘરી પડે, એટલે આ દાળ રગડી દાળ સારી પડે. કટિંગ ચાલુ કરી દીધું અસ્મિતાએ. આપણે ડુંગળી મોણ નાખીને ટમેટા ચાલુ કરી દીધા. ડુંગળી કાપી નાખી છે ને ભાઈ, હવે કરી દીધા છે ટમેટા ચાલુ. જો ડુંગળી ટમેટા એક ઓલામાં સીધા ડાયરેક્ટ બધું ભેગું ભાઈ. બધું ભેગું આમે બધું ભેગું હોય ને છે બરાબર. આ બધા મિક્સ એક હારે ટૂંકમાં એક જ હારે બધું નાખવાનું છે એ રીતનું છે. તો જો આ રીતની કંઈક દાળ છે એ હવે બફાવા આવી ગઈ છે આપણી. આ રીતનું કંઈક આ રીતની દાળ છી છે હજી. અને હવે આ દાળ છે ને થોડીક ડઠ્ઠર છે. આને આપણે હાવ રગડી કરવાની હોય એટલે આને આ ભાંગી જ નાખવાની છે હાવ કઢી જેવી ટૂંકમાં. બાકી દાણા બાણા બધું બફાઈ ગયું છે, હજી દાળ હાલવા દેવી પડશે. ત્યાર પછી આ બધું જે કટિંગ કરે છે ને એ નાખવાનું છે. અને અહીંયા જો ભાભી આવી ગયા છે ચા દેવા. તો જો ભાઈ આ રીતનું છે, ચા પીતા જાય છે અને સાથે સાથે લાવો બસ હાલો. તો ભાઈ તમે પણ આવી જાઓ ચા પીવા. ભાઈ ચા આવી ગઈ છે, અસ્મિતા જો બધું બનાવતી જાય. ચા પી લઈએ. બફાઈ ગઈ બફાવા આવી જાય એટલે નાખી દઈએ બધું. હા તો જો ભાઈ બફાવા આવી ગઈ છે. અને આ ડાયરેક્ટ જ બધું એક જ હાગમટે હે દાળ ભાતનો મસાલો મળી એમ નાખી દેવાનો. હા તો ભાઈ બધું એક હાગમટે કર્યું છે આમાં. એક હારે બધું નાખી દેવાનું છે એમ કે. આપણે હવે દાળ થોડી સડવા આવી જશે તો બધો મસાલો ભેગો મળેલો છે ને નાખી દઈએ.
તો ભાઈ બધો મસાલો એક હારે નાખી દીધો છે એક જ હારે. કેમ કે આ દાળ આમ પાછી હેલી પડે કે નહીં, હા ઓલી વઘારવી પડે આખી કા. એને કકડાવી પડે બધું ટમેટા ને મરચાં. એને બધું તેલથી આખું ઓલું કરવું પડે. આમાં હે ને હાવ તેલ ન હોય તોય થઈ જાય એમ કહેતી છે આ તો. હા બની રહે એમ પેલાના માણા કે પેલા ભાઈ બનાવતા પણ આપણે થોડુંક નાખ્યું છે ખાલી 2 પાવડા પૂરતી જ કા. હા બને એટલું ઓછું તેલ હોય એટલું થોડુંક નાખશું મરચાં જેવું. થોડુંક મરચાં ભેગું નાખશે એ રીતનું છે. તો બધું નાખી દીધું છે ને હવે છે ને કોથમરી હિરકી કરે છે પછી. હવે થોડીક જ વારમાં છે એ દાળ આપણી છે એ બની જવાની છે કા. હા અને આને છે ને બને એટલે આમ હલાવતી રહેવી પડે તો વધારે દાળ ભાંગે, ટૂંકમાં ભાંગવી પડે આખી દાળ. તો એ રીતનું છે. તો જો હળદર આવી ગઈ ને આમાં હળદર વધારે નાખવાની. જો આ રીતની કંઈક દાળ છે. હળદર ઉપર જ હોય. હળદર એટલે પીળી થઈ જાય ટૂંકમાં કા. હા અને આ દાળ આગળ જોવો ને તો તમે ઓલી દાળ ને આ દાળ બે અલગ જ આખી ઓલી લાગશે. ઓલી આખી લાલ લાલ લાગે, ના આખી પીળી પીળી લાગે. મરચું તેલ મિક્સ કરી નાખ્યું છે. મરચું ને તેલ નાખી દીધું. અને એક પાવડું નાખવાનું તેલ, ઝાઝું નહીં નાખવાનું. ઝાઝું નથી નાખવાનું ભાઈ, થોડુંક તેલ નાખવાનું છે. તો જો આ રીતની કંઈક દાળનો કલર તમે જોઈ શકો છો, પીળી થઈ ગઈ છે. અને થોડુંક મરચું નાખ્યું છે અને થોડુંક તેલ છે. આ રીતનું છે. તો જો ભાઈ કાંઈક આવી રગડી દાળ છે એ આપણે હવે તૈયાર થવા આવી ગઈ છે. થોડીક વાર છે હજી થોડીક બફાય એવું છે. બની ગઈ છે દાળ ને હવે અસ્મિતા છે એ ઉતારે છે દાળને. તમને બતાવું કઈ રીતની બની છે દાળ. કોથમરી નાખવાની છે. તો જો ભાઈ કોથમરી નાખી દીધી છે દાળની અંદર અને દાળ બની છે મસ્ત મજાની. જો તમે જો આવી રીતની કાંઈક દાળ બની છે. થોડીક ઠરી જાય ને પછી તમને બતાવું. જો ભાઈ હવે દાળ બાળ બની ગઈ છે કમ્પ્લીટ ને હવે બને છે રોટલા આપણા કા. હા દાળ ને રોટલો કાંઈ ઘટે નહીં. તો જો રોટલો સડે છે એક ને હવે અસ્મિતા છે બનાવે છે રોટલા. તો હવે હું તમને પેલા દાળ બતાવી દઉં કઈ રીતની બની છે. કાંઈક અડદની દાળ છે એ આપણી બની ગઈ છે રેડી મસ્ત મજાની. તમે જુઓ કાંઈ ઘટે નહીં એવી બની છે. અને આ દાળ છે ને પીળી હોય આખી. તમે જુઓ ને આખી દાળ પીળી હોય ને ઓલી દાળ છે ને એ લાલ હોય. જોકે એ દાળનો વિડીયો તમે જોયો જ હશે, કેમ કે એ વિડીયો બહુ બધો વાયરલ થયો અને એમાં ઘણા બધા કમેન્ટ આવતા હતા. તમે કીધું આ રગડી દાળે આપણે એકવાર ટ્રાય કરીને બનાવી, તમને કેવી લાગી દાળ કમેન્ટની અંદર જરૂરથી કહેજો. અને પાછળ તમે જુઓ તો અસ્મિતા છે આ રોટલાનું કામકાજ શરૂ છે. તો આ દાળ તેલ વગેરેની હોય, ટૂંકમાં બહુ ઓછું તેલ ને. ઓલી દાળમાં મેં તમને કીધું છે કે ભાઈ જેટલી દાળ હોય ને એટલું જ તેલ જોઈએ, પણ આમાં છે ને હા ઓછું તેલે દાળ બની જાય. અને ખાવામાં કયો તો ટેસ્ટ તો બે અલગ અલગ લેવલ ઉપર કામ કરે, કેમ કે બે દાળ અલગ જ બને એટલે ટેસ્ટ એ અલગ જ હોય. પણ આ દાળ છે ને એ આસાનીથી પસી જાય. ઓલી દાળ છે ને એ પસાવી બહુ અઘરી છે, ઘણી બધી ખવાઈ ગઈ હોય તો હજમ ન થાય ઘડીકમાં. એટલે ખાવા માટે આ બેસ્ટ દાળ આ, કેમ કે આમાં તેલ બેલ કાંઈ તેલે બહુ ઓછું હોય, મરચું ઓછું હોય, એટલે બેસ્ટમાં બેસ્ટ કયો તો આ. અને ઓલી દાળમાં તો મરચું એટલું હોય, તેલે એટલું હોય, બીજા મસાલા એટલા હોય. તો પછી ટેસ્ટ પ્રમાણે આધારે, બાકી એનો ટેસ્ટ છે એ અલગ જ આવે ને આનો અલગ હોય. રોટલાનું કામકાજ શરૂ થઈ ગયું છે અને દાળ અને રોટલા ભાઈ આ બે વસ્તુ હોય એટલે કંઈ ઘટે નહીં. ગરમા ગરમ રોટલા જો એક બની ગયો છે અને હવે બનાવે છે અસ્મિતા. તો આવી જાઓ પછી તમે પણ વાળું કરવા અમારી હારે હારે આજે દાળ બનાવી છે. તો રોટલો બનાવવા મહળવાનું છે ને એ જ હાસું છે હા કે નહીં? તો રોટલો સારો બને. તો આ રીતના કંઈક રોટલો બને છે સરસ મજાનો. અને અહીંયા તમે જોઈ શકો છો એટલો મસ્ત લેટેસ્ટ રોટલો. દાળ ને રોટલા હોય એટલે કાંઈ ઘટે નહીં ભાઈ. તો મારે તો મેળાવે તો બેસી જવું છે, કેમ કે મને લાગી છે ભૂખ જોઈ. આ બધું જોઈ ગયા ને એટલે વધારે ભૂખ લાગી એવું છે. તો જો આ રીતનું કાંઈક સલું છે અમારે કામકાજ. તો ગરમા ગરમ રોટલા બની ગયા છે, કાંઈ ઘટે નહીં. જો મસ્ત મજાના રોટલા હારો હોય ને તો હારો કે લે રોટલા ભાઈ હારા જ બીને ભાઈ કમેન્ટમાં કહેજો ભાઈ, એમ કે નહીં હારો હોય તોય હારો કે. આ રોટલો કાંઈ ઘટે છે આમાં કહેજો. જો આ રોટલો છે ભાઈ, આ રોટલા બનાવવાની એ બધી ટ્રેક વાળું છે. બાકી આ રોટલા ગેસના રોટલાના આ રોટલામાં કાંઈ ગાડા વ્યા છે ભાઈ. પણ જો આ રીતનો ને ખરેખર રોટલો મીઠો લાગે. હે સુલાનો જ મીઠો લાગે. સોલાનો જ મીઠો લાગે. હો વાતની એક જ વાત સાચી વાત છે. અને જો ભાઈ અમારા ગઢામાં તો અત્યારે વિયાઈ ગયા, એને સંભાળવા પડે. બાકી એ રોટલો બનાવતા ને એ આ તાવડીની બોર્ડર છે ને ત્યાં આવી જતા, કેમ કે હજી ગઢિયાના રોટલા છે ને એવા તો ન થાય.
ન બને એવા ન બને. બને તો જાય તે પણ વાળવામાં કેવડા હા, કા ફાટી જાય રોટલો એવું ગમે ઈ થાય. બાકી અમારે ગઢામાં છે ને આ આખી તાવડી હોય ને એવડો રોટલો બનાવતા. તો જો ભાઈ હવે આપણે પાપડ હેકી નાખીને પછી વાળું કરવા બેસી જઈ. તો પાપડ ને દાળ ને રોટલા કાંઈ ઘટે નહીં. તો આવી જાઓ ભાઈ દાળ ખાવા. જો લઈ લીધી છે થાળીમાં દાળ અને સાથે રોટલા અને સાથે છે ડુંગળી, સાથે છે પાપડ, સાથે છે છાશ. દૂધ જે આવ્યું નથી કા હા દૂધની વાત છે દૂધની વાર છે એવું છે. અને મને લાગી ગઈ છે ભૂખ એટલે હવે દૂધની વાટ જોવાની થતી નથી તો ખાઈ જ લેવું છે. તો તમે પણ બધા આવી જાઓ વાળો કરવા માટે. અને ખાસ કરીને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટની અંદર કહેજો. અમારી અડદની દાળ. હવે આજનો વિડીયો આપણે પૂરો કરીએ. વિડીયો કેવો લાગ્યો એ ખાસ કમેન્ટની અંદર કહેજો. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો. અને મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા જય માતાજી, રામ રામ, આવજો, બાય બાય.